રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે જો બાજરી પૂંખી દીધી છે અને ચડું ખેંચવાનું ચાલુ છે। જો હજુ પેલી કોરાના ભાગમાં ચડું ખેંચવાનું બાકી છે। જો મિત્રો હમણાં એક ચેરો રહ્યો છે ને હજુ લીવ પાળી વાટીને નેક વાટીને બાચી છે ચડું ખેંચવાનું બરાબર। અને એક ગોરા પોણી ચાલુ છે ચીકુડીમાં। જો તો મિત્રો ફટાફટ આ બે ચેર ફટાફટ ચડું ખેંચી ઓલા પાકમાં ચડું ખેંચવાનું છે। તો ફટાફટ આમાં ચડું ખેંચીને એમના મળે ઓકે। અને આમાં બાજરીનું વાવેતર છે અને કાલ જારનું વાવેતર કરી કિલો ભાગમાં ચડું ખેંચી દીધું છે। અને હવે જો હવે 3 ચેરા રહ્યા છે હમણાં 2 ચેરા ખેંચી દીધું છે। તો મિત્રો હવે ઘડીક ચડું ખેંચવું પડશે। જો પછી મને વાડે નાખી દેવાનું કશા કોમનું નહીં પાછું ઘડીક રહીને મિત્રો જો ઝાડનું વાવેતર થઈ અને પોણી પણ પીવરાઈ દીધી છે। જો અને આ પોથા પણ છોડી દીધા છે। આ પોથો પાન અમારે છેલ્લું ચાલુ છે। જુઓ બધું પી ગયું છે। અને પેલી કોર આપણે ઝાડનું વાવેતર તો બાજરીનું છે અને આ પોથા વાયા છે। જો હવે આમાં પાણી પી દે એટલે બંધ હવે મોટર કરી દેવાની છે। જો બગલાને મજા આવે ઠંડાનું એટલે એમ કે પાણી ઠંડુ આવે એટલે। તો મિત્રો હવે હાલ તો આપણે કોઈ કોમ નહીં, હવે થોડી વાર 3 વાગ્યા સુધી સૂઈ જાઉં, ફોનમાં ચડશું, પછી 3 વાગે આપણે ફરી વાર કોમ ચાલુ થાય એટલે બીજું કોઈ કરવાનું નહીં। આપણે સીધું આ કહેવું નહીં, ડાયરેક્ટ બતાવશું બરાબર। તો હવે મોડા મળીએ 3-4 વાગે ઓકે। તો ઘડી આરામ કરો। તો ફાઇનલી હવે આપણે ઘરે નીકળવાનું છે બરાબર। અને જો આજ તો થોડીક તબિયત ખરાબ છે એટલે થોડુંક વહેલું જવાનું છે અને ઘરે જઈને પછી ફ્રેશ થવાનું છે। તો મિત્રો આજનો વ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરો। અને જેવો સપોર્ટ જોવે એવો મળતો નહીં ભાઈઓ બરાબર। બીજા મોટા ક્રિએટરોને સપોર્ટ કરો એવો અમને સપોર્ટ કરો। તો અમે પણ બધાએ જે મોટા ક્રિએટરો છે કોઈ અચાનક મોટા નહીં બની જતા, તમારા સપોર્ટથી ધીમે ધીરે ફોલોવર્સ વધે પછી મોટા ક્રિએટર બને છે બરાબર। તો આપણે હાલ નહીં અને 2-3 મહિના પછી બહારનું બ્લોગિંગ ચાલુ કરવાનું છે કે આ ક્રિએટર કોમેન્ટ કરશે તો એમની સાથે ફૂલ બ્લોગ આવશે। અને આપણે પાટણનો બંકો એમાં પણ બ્લોગ બનાવીએ છીએ, એમાં શોર્ટ બ્લોગ હોય છે। તો મિત્રો બ્લોગ કેવા છે કોમેન્ટ કરજો। અને દરેક બ્લોગમાં કહું જ છું છેલ્લે કે કયા ગામથી બ્લોગ જોવો છે એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કે મને ખબર પડે કે કયા કયા ગામથી મારા વ્લોગ કયા ગામ સુધી પહોંચે છે બરાબર। એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ બ્લોગમાં। બ્લોગ કેવો તો કોમેન્ટ કરજો। જય માતાજી, જય બાબારી।